લીમખેડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે એચપીવી રસીકરણનો પ્રારંભ. કિશોરીઓની ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા. લીમખેડા તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે આજરોજ એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આરસીએચઓ શ્રી ડોક્ટર અશોક ડાભી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન 14 વર્ષથી કુલ 27 બાળિકાઓને એચપીવી રસી આપવામાં આવી. બાલિકાઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વાલીઓનો પણ સારો સહયોગ અને સમર્થન મળ્યું હતું, જે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું. એચપીવી રસી ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે સુરક્ષિત અને અસરકારક રસી છે. આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય વયની તમામ બાલિકાઓને આ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાલીઓ અને બાળિકાઓને એચપીવી રસી અંગે જરૂરી માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડાના મેડિકલ ઓફિસર તેમજ અન્ય પીએચસીના મેડિકલ ઓફિસર આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી નિભાવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની બાલિકાઓને એચપીવી રસી જરૂર લેવડાવે અને ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત ભવિષ્ય તક એક મહત્વપૂર્ણ પગલું ભરે. અહેવાલ ચંદુભાઈ મોહની.